મિત્રો વેલકમ ટુ અવર ચેનલ। મિત્રો ઘણા સમયથી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યાસહાયક ભરતી 2026નું ગઈકાલે સાંજે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે। તમે જાણો છો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં ધોરણ 1 થી 5માં ઘણી જગ્યાઓ ખાલી છે। તે ઉપરાંત રિટાયરમેન્ટને કારણે પણ કેટલીક જગ્યાઓ ખાલી થઈ છે। તેની સામે સરકારે ગઈકાલે સાંજે 11,000 વિદ્યાસહાયકોની ભરતી કરી છે। આ ભરતી નિમ્ન પ્રાથમિક વિભાગ એટલે કે 1 થી 5 માટે છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે તેમનું પગાર ધોરણ કેટલું રહેશે, અરજી ઓનલાઈન કઈ રીતે કરવી, કઈ વેબસાઇટ ઉપર કરવી, તેમજ વય મર્યાદા જે ખાસ અગત્યનો ટોપિક છે તેના વિશે પણ આપણે જોઈશું અને અરજી કરવાની છેલ્લી તારીખ અને સ્ટાર્ટિંગ તારીખ કઈ છે તેના વિશે પણ આપણે ખાસ જોઈશું। તો મિત્રો તમે અમારી સાથે જોડાયેલા હો। આપણે સમગ્ર વિડીયોમાં આ વિદ્યાસહાયક ભરતી વિશે ચર્ચા કરીશું। તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ આ ભરતી છે ધોરણ 1 થી 5 અને ગુજરાતી માધ્યમ માટે છે। કુલ અંદાજિત જગ્યાઓ છે 11,000। તમે જાણો છો ગુજરાત રાજ્યમાં જે રિટાયરમેન્ટ છે તેના કારણે 2027થી 2030 સુધીમાં સમગ્ર નિમ્ન વિભાગમાં મોટાભાગના શિક્ષકો એટલે કે આપણે જોવા જઈએ તો 70% શિક્ષકો રિટાયરમેન્ટ થઈ રહ્યા છે। તો આ જે ભરતી ખૂબ જ મોટી કહેવાય। હજુ પણ બીજી ઘણી ભરતી 1 થી 5માં આવવાની શક્યતા રહેલી છે મિત્રો। એટલે અહીંયા કુલ અંદાજિત જગ્યાઓ છે 11,000। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો તમે જાણો છો પીટીસી એટલે કે ધોરણ 12 પાસ જે બુનિયાદી શિક્ષણ માટે જે અધ્યાપન મંદિરોમાં પીટીસી કરવામાં આવતું હતું પહેલાં તે જ બરાબર, પણ હવે તેને DL-ED કહેવાય છે એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અને સાથે સાથે ટેટ 1 બરાબર છે જે સરકારને નક્કી કરેલા નિયમ મુજબ ટેટ 1 પાસ હોવી જોઈએ। મિત્રો તમને જણાવી દઈએ કે મોટાભાગના જે પીટીસી કરેલા અને ટેટ પાસ હશે તે મોટાભાગના શિક્ષકો આ ભરતીમાં લાગી જશે બરાબર છે। એટલે આ એની શૈક્ષણિક લાયકાત છે। ફરીથી તમને બતાવી દઈએ કે ધોરણ 12 પાસ જે પીટીસી અથવા તો DL-ED અને ત્યારબાદ ટેટ 1ની પરીક્ષા જેને પાસ કરી હશે તે લોકો આ ભરતી માટે લાયક ગણાશે। આપણે અગત્યની તારીખો જોઈએ તો ઓનલાઈન ફોર્મ ભરવાની જે શરૂઆત છે મિત્રો તે 15/4/2026 અને સવારે 12 વાગ્યાથી શરૂઆત થશે મિત્રો। એટલે કે જે આપણે ઓનલાઈન અરજી કરવાની છે તેની શરૂઆત 15/4/2026થી શરૂ કરી દેવામાં આવશે। તમે આ જે આપણી વેબસાઇટ છે DPE વિદ્યાસહાયક ભરતી.dpe.gujarat.in ઉપર જઈને તમારે આ કરવું પડશે। એટલે કે ઓનલાઈન પ્રોસેસ દ્વારા આ તમારે ભરતી પ્રક્રિયામાં ભાગ લેવું પડશે। ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો તે છે 24 એપ્રિલ 2026 અને બપોરના 3 કલાક સુધી તમે આ ફોર્મ ભરી શકશો મિત્રો। એટલે કે આ તમને અહીંયા ડેડલાઇન આપવામાં આવી છે કે 15 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થશે અને 24/4/2026ના રોજ તેની ડેડલાઇન સમાપ્ત થાય છે। આ વચ્ચેના સમયગાળામાં તમારે ફોર્મ ભરી દેવાના છે। એટલે કે તમને લગભગ 10 દિવસ જેટલો સમયગાળો આપવામાં આવ્યો છે। ત્યારબાદ આ ફોર્મ ભરીને તેને જે સ્વીકાર કેન્દ્ર છે રાજ્ય સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવે તેવા સ્વીકાર કેન્દ્ર પર આ ફોર્મ જમા કરાવવાના છે। તો એનું પણ આપણે જોઈએ તો મિત્રો આ સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખની વાત કરીએ તો તે 24/4/2026 છે। એટલે કે જે ડેડલાઇને ફોર્મ ભરવાના સમાપ્ત થાય છે તે તારીખે સાંજે 5 કલાક એટલે કે 17 કલાક 5 કલાક સુધીમાં તમારા ફોર્મ જમા કરાવવાના રહેશે। જો તમે ઓનલાઈન ફોર્મ ભરશો અને સ્વીકાર કેન્દ્ર પર તમે જમા નહીં કરાવો તો આપોઆપ તમારી અરજી અમાન્ય ગણાશે। એટલે કે તમે આ ભરતીમાં ભાગ લઈ શકશો નહીં બરાબર છે મિત્રો। તો તમારે સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ કરાવવાની છેલ્લી તારીખ છે 24/4/2026। આ તારીખો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે નોંધી રાખવી અને આ સમયગાળા દરમિયાન તમારે જે સમગ્ર પ્રક્રિયા છે ઓનલાઈન અરજી કરાવી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે। ત્યારબાદ જોઈએ તો કેટલીક મહત્વની સૂચનાઓ છે જે આ વિદ્યાસહાયક ભરતીને સંબંધિત છે। તો એમાં સૌપ્રથમ જોઈએ તો કુલ જગ્યાઓ પૈકી 4% અનામત જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવશે। એટલે કે મિત્રો જે આપણા દિવ્યાંગ ઉમેદવારો છે તેમના માટે સમગ્ર જે જગ્યાઓ છે તેના 4% લેખે અનામત જગ્યાઓ રાખવામાં આવશે। ત્યારબાદ બીજી એક ખૂબ જ અગત્યની સૂચના છે કે જે અભ્યાસ કરતા ઉમેદવારો છે એટલે કે જે ઉમેદવારો DL-EDના 4th સેમમાં એટલે કે છેલ્લા વર્ષમાં છે તે લોકો પણ અરજી કરી શકે છે મિત્રો। પરંતુ તેમના માટે એક ચોક્કસ નિયમ છે કે તેમને ટેટ 1 પાસ કરેલી હોવી જોઈએ બરાબર છે। તો આપણે અહીંયા જોઈએ કે જે ઉમેદવારો હાલ DL-EDના છેલ્લા વર્ષમાં છે અને ટેટ 1 પાસ કરેલ છે એટલે કે તેને લાસ્ટ ટાઈમ જે પરીક્ષામાં ફોર્મ ભર્યા હોય અને તેમાં એ પાસ થયા હોય પરંતુ હજુ તેમનું રિઝલ્ટ આવવાનું બાકી છે બરાબર છે અને તેઓ પણ અરજી કરી શકે છે। તેમના ગુણ અને માર્કશીટ પરિણામ આવ્યા બાદ ઓનલાઈન ઉમેરવાની છૂટ આપવામાં આવશે મિત્રો। આ ખૂબ જ અગત્યનું છે। જે ઉમેદવાર મિત્રો હજુ સુધી DL-ED પૂર્ણ કરેલ નથી, પરીક્ષા આપેલી છે પરંતુ તેની માર્કશીટ આવી નથી અને રિઝલ્ટ પણ બાકી છે તો તેમના જે રિઝલ્ટ અને પરિણામના જે ગુણ આવશે તેમને ઓનલાઈન અરજીમાં એડિટ ઓપ્શન આપવામાં આવશે અને ત્યારબાદ તેમાં પણ ઉમેરવાની છૂટ આપવામાં આવશે। આ ખૂબ જ અગત્યનો અને ખૂબ જ સારો નિર્ણય કહેવાય સરકારશ્રી દ્વારા બરાબર છે મિત્રો। તો આ ખાસ તમારે યાદ રાખવું।
હવે મિત્રો જે સાઇટ ઉપર આપણે ઓનલાઈન અરજી કરવાની છે તેની વાત કરીએ તો એ છે vsb.dpegujarat.in. બરાબર મિત્રો, આ સરકારની ઓફિશિયલ સાઇટ છે જે સમગ્ર વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા દરમિયાન તમારે અવારનવાર આ સાઇટની મુલાકાત લેતા રહેવું, જેમાં તમને તમામ મેરિટ યાદીથી લઈને સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપણે જે વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા જે સરકારી ભરતીમાં જે હોય છે તે જ મુજબની રહેશે. સરકારશ્રી દ્વારા હજુ કોઈપણ જાતની છૂટછાટની જાહેરાત કરવામાં આવી નથી. જોઈશું ટૂંક સમયમાં જો કોઈપણ અપડેટ આવશે તો તમને જરૂરથી તેમાં માહિતી આપવામાં આવશે. મિત્રો, તો સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન અમારી સાથે જોડાયેલા રહો. તમને મેરિટ યાદીથી લઈને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો આ વિડીયોમાં આ એટલું જ. જય હિન્દ, જય ભારત.